પોતાના બાપની કુળદેવીની હામુજીને આજીજીની વિનંતી કરે છે કે હાય માં, હાય ભગવતી, માડી જોજો હો, અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે, પણ અહીંથી ચોરી મંડપની અંદર જાઉં છું ને, કદાચ ઉતાવળમાં અમારા ભરથારનું મુખ જોવા માટે અરખમાં કદાચ ઉતાવળા પગે જો મારાથી એકાદ ડગલું અવળું ભરાઈ જશે ને, તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગશે. અને ત્યારે કોઈ દીકરી હોય, ત્યારે કોઈ બેન હોય, પોતાના બાપની કુળદેવીની હામુ આજીજીને વિનંતી કરે છે કે આય માં, આય ભગવતી, જોજો ઓ મારી જીવનની માલપા, મેં તમારી પાસે કોઈ દિવસ કઈ માંગ્યું નથી, પણ આજ છેલ્લી વેળાએ એક દીકરી કયો તો દીકરી અને એક કડોય કયો તો કડોય, આજ મારા બાપની કુળદેવી પાસે એટલું માંગુ છું કે માં, અહીંથી ચોરી મંડપની અંદર જાવ ને પણ એનું ધ્યાન તમે રાખજો. દીકરી હોય ને દીકરી, ઈ જ પોતાના બાપના પરિવાર માટે કઈક માગી કે બાપ મરણ પથારીએ પડ્યો હોય, બાપ મરણ અવસ્થાની વેળાએ હોય સાહેબ, અને એની બાજુ ચાર દીકરા બેઠા હોય ને, એ દીકરો બાપને એમ જ કહેતો હોય બાપુજી જમીન છે ને મારા નામે કરતા જાજો, પણ દીકરી એક જ પાત્ર એવું છે સાહેબ કે દીકરીના કદાચ ચોરીના માંડવે ચાર મંગળ વર્તાય ને ત્યારે દીકરી પોતાના બાપની જમીનમાંથી, પોતાના બાપની મિલકતમાંથી તમામ હક ઉઠાવીને આલી જતી હોય, અને છેલ્લે ઘટે તો કહેતી જાય છે કે અહીં મારા દહે આંગણાના વેડ આપતી જાઉં છું, હું હોય ન હોય ને તો આમાંથી નિશાન લઈ લેજો. આ દીકરી કરી શકે. અને તેથી રાજા આજમલના આંગણે બેન સગુણાના લગ્ન લેવાના છે. ગોર મહારાજ કહે છે કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. અને તેથી ગોર મહારાજના શબ્દને માન આપીને કોઈ દીકરી હોય, કોઈ બેન હોય, તેથી પોતાના બાપની ભગવતીને કુળદેવીને પાય લાગીને કહેવાય છે કે એક સોળે શણગાર સજે, એક લાંબેરો એવો ઘૂંઘટ તાણે, અને ધીમા 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 ડગલા ભરી ચોરી મંડપની અંદર આવવું છે સાહેબ. પણ તેથી તો હું કઈ પ્રસંગો બન્યા છે. રાજા અજમલના આંગણે દીકરી સગુણાના લગ્ન લેવાય છે. ગોર મહારાજ કહે છે કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. અને તેથી ગોર મહારાજના શબ્દને માન આપીને કોઈ દીકરી હોય, કોઈ બેન હોય, તેથી ધીમા 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 ડગલા ભરીને ચોરી મંડપની માલપા પધારે છે. ત્યારે યદી ઓઢી નવરંગ ચુંદડી પગમાં, એ બેનને ઝાંઝર નો ઝણકાર, એ બેનને પાયલ નો રણકાર, એ માંડવા માયાવો, એ મલા પતા મલા પતા, એ પગમાં પાયલ નો ઝણકાર, પગમાં ઝાંઝર નો ઝણકાર, માંડવામાં એ મારા બેની ચુંદડી ઓઢી રે માગા મૂલની, એ મારા એ મારા બેની સેલું ઓઢું રે સવા લાખનું, એ મારા
ભરતભાઈ નીકળો તો બેની ગંગા પવનવા. તારા સાસુમાં જોવો તો બેની માં તમે માતા ભૂલી જાઓ સસરા જોવો તો બેની પિતા ભૂલી જાઓ તું મારો તો બેની મારા માતા ભૂલી જા. એ માતા ભૂલી જા. સસરા દેખો તો બેની મારા પિતા ભૂલી જા. શ્યામનું રે મારા અંગે રે ભરેલું એ નામનું રે ચોરીએ ચડવા રે આવી પાન પર ઓઢી રે આવી કયો ઢૂરે પાને કર સુંદર શ્યામનું રે ઊંચા ઊંચા રે દાદા ગઢરે જણાવજો ગઢથી ઊંચા રે ગઢના કાંગરા રે ગઢરે ચડીને મારા બેની બાએ જોયું કેટલે આવે રે વરરાજીઓ રે વરુણભાઈ માંડવીઓ ગોળ બેની તારી સાને ફૂટવાડ્યો તો એ નોરિયા વરરાજીયા રે તારે જાનું એ ફૂટવાડ્યો બેની તારી જાનું એ ફૂટવાડ્યો એકે ભરરે જો બનિયામાં બેઠા સગુણા બે અશ્વિનભાઈ દશરથના દરબારની ઇન્દ્ર પણ આશા કરે દશરથના દરબારની ઇન્દ્ર પણ આશા કરે પણ કહે છે ને કે ભાઈ વિનાનું બેકાર ઈ તો ભરતને લાગે કાગડા. આજ ભલા માણા આ અવસર આ આનંદ આ મોજ દુનિયા આખીને કાયમની માટે આનંદ કરાવતો માણસ દુનિયા આખીને ધર્મના માર્ગે લઈ જવો વાળો માણસ આજ અમારી ઉપર જે રસપાન કરી રહ્યો છે ને એનો નશો આજ અમને લાગે. એ ભરરે જો બનિયામાં બેઠા સગુણા બે દાદાએ હસીને બોલાવ્યા રે હવે એમરે બેની માતા દલડા દુબાણા
ધોળો વરના જોશો કાળો વરના જોશો કાળાને કુટુંબ લજાવશે ને ધોળાને નીત નજરો લાગશે લઈ આપણે ચોપડીની વ્યવસ્થા છે એમાં ચિઠ્ઠીમાં જ લખીને આપજો બધાય એટલે હું અમારી લે નો તૂટે હે કાળો તે કુટુંબ લજાવશે તમે ઊંચો તે વરના જોશો દાદાજી ઊંચો તે નીત લેવા ભાગશે એ તમે નીચો તે વરના જોશો દાદાજી એ નીચો તે નીતઠે બે આવશે બોલ્યો કેડે પાતળિયો ને મુખે શામળિયો કેડે પાતળિયો પાછો મુખે શામળિયો જે મારી સૈયરે વખાણ્યો રે દાદા જે મારી સૈયરે વખાણ્યો સીતાને તોરણ રામ પધાર્યા લેજે પનોતી પેલું કોખણું રે એ રવાએ દેવલની કમર પરકી એ રવાએ હોશે રાઈવર પાતડા રે સીતાને તોરણ રામ પધાર્યા લેજે પનોતી પેલું કોખણું રે લેજે પનોતી પેલું કોખણું રે લેજે પનોતી પેલું આવી ગયો જય હો ભગવાને કઈક આપ્યું હોય કઈક શીખવાડ્યું હોય તો આજ ઉપયોગ કરી લઈએ એને માળી ન ચડાવે એને માણી લેવાનું છે કરી નાખો. જીવનની માલિકા મેળ જરૂરી છે.